માં 3 વાર કાપના અનુમાન પર યથાવત વર્ષના અંત સુધીમાં 4.5% થી 4.75%ની રેન્જમાં દરો લાવવાનું લક્ષ્ય. યુએસ ફેડના નિર્ણયથી ગ્લોબલ માર્કેટ્સમાં જબરદસ્ત જોશ. ગિફ્ટ નિફ્ટી 170 પોઈન્ટ્સ ઉછળ્યું. એશિયામાં નિક્કેઈ નવા શિખર પર. અમેરિકાના બજારોમાં પણ રેકોર્ડ રેલી. 400 પોઈન્ટ્સ ઉછળ્યા ડાઉ જોન્સ. S&P 500ના રેકોર્ડ સ્તરે ક્લોઝિંગ. ત્યાં જ 5 મહિનાની ઊંચાઈએ ઠંડુ પડ્યું ક્રૂડ ઓઇલ. $86 પાસે આવ્યું બ્રેન્ટ. તો રેટ કટની આશાએ સોનાની ચમક વધી. રેકોર્ડ હાઈ પર પહોંચ્યો કોમેક્સ પર ભાવ. ટીવીએસ મોટરના એક શેર પર 4 પ્રેફરન્શિયલ બોનસ શેર આપવાની ઘોષણા. 1,900 કરોડ રૂપિયા થશે ખર્ચ. પ્રેફરન્શિયલ બોનસ શેરની બંને એક્સચેન્જમાં થશે લિસ્ટિંગ. ડિસ્ક્લોઝર નિયમોને લઈ એફપીઆઈને મોટી રાહત. સેબીએ અમુક શરતો સાથે નિયમ કર્યા સરળ. જે કંપનીઓમાં સ્પષ્ટ પ્રમોટર નથી તેમાં 50% હિસ્સેદારી પર પણ નહીં આપવું પડે એડિશનલ ડિસ્ક્લોઝર. ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ સર્વિસીસનું આજે થશે લિસ્ટિંગ. ₹715 છે ઇશ્યુ પ્રાઇસ. 13 ગણાથી વધારે ભરાયો હતો આઈપીઓ. અને આવતા 5 વર્ષમાં થશે ભારતમાં જબરદસ્ત ગ્રોથ અને ફેરફાર. પીએમ મોદી બોલ્યા ગ્લોબલ ગ્રોથને લીડ કરશે રાઇઝિંગ ભારત. ન્યૂઝ 18ના લીડરશિપ કોન્ક્લેવમાં પીએમ મોદીએ ગણાવી 10 વર્ષની સફળતાઓ. કહ્યું વિપક્ષ માત્ર મોદી વિરુદ્ધ બોલવામાં લાગ્યા. ગુડ મોર્નિંગ.